હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બેટા? બધા મજામાં છો ને? તમે તો બધા મજામાં જ છો. તબિયત તો મારી જ બગડી છે ને, બરાબર? જેના કારણથી થોડાક સમયથી આપણા વિડીયો નહોતા આવતા. પણ બેટા આપણે વાત કરીએ તો આપણે પ્રકરણ નંબર 6 જેના એન્ડમાં પહોંચ્યા છે, જેની અંદર આપણો આજનો પ્રશ્ન છે બેટા લેક ઓપેરોન. શું પ્રશ્ન છે બેટા? લેક ઓપેરોન. આપણે લેક ઓપેરોન છે તેને બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ છીએ. ત્યાંથી યાદ રાખીશું કે લેક ઓપેરોનને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ છીએ. કયા કયા છે બેટા? તો ઇન્ડ્યુસિબલ અને સપ્રેસિબલ. કયા કયા બેટા? ઇન્ડ્યુસિબલ અને સપ્રેસિબલ. બરોબર બેટા? કયા કયા છે? ઇન્ડ્યુસિબલ અને સપ્રેસિબલ. બરોબર. તો આ જે ઇન્ડ્યુસિબલ છે બેટા તે કેવા હોય છે? બંધ હોય છે. કેવા હોય છે બેટા? બંધ. અને આમને આપણે લેક ઓપેરોન કહીએ છીએ. કયા ઓપેરોન કહીએ છીએ બેટા? લેક ઓપેરોન. તો આના વિશે આપણે ભણવાનું છે, લેક ઓપેરોન. બરોબર બેટા? જ્યારે આ જે છે આ કેવા હોય છે બેટા? ઓન સ્થિતિમાં હોય છે. હંમેશા કઈ સ્થિતિમાં હોય છે? ઓન. પણ જરૂરત પડે ત્યારે બંધ થઈ જાય છે. એટલા માટે આપણે આમને કયા કહીએ છીએ? તો ટ્રિપ્ટોફેન ઓપેરોન. ટ્રિપ્ટોફેન ઓપેરોન. બીજું બેટા કે આપણે જે લેક ઓપેરોન છે એ ખાસ કરીને કોની અંદર વધારે જોઈ શકીએ છીએ બેટા? તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જેકોબ અને મોનાક નામના વૈજ્ઞાનિકે ઈ કોલાઈની અંદર લેક ઓપેરોનની ચર્ચા કરી છે. કોની બેટા? આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષમાં યાદ રાખશું બેટા, આદિકોષમાં બે વૈજ્ઞાનિકો છે બેટા, જેકોબ, નામ ખાસ યાદ રાખવાનું છે, જેકોબ એન્ડ બીજું નામ જે છે બેટા મોનાડ. કોણ કોણ બેટા? જેકોબ અને મોનાડ. આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા થઈ ઈ કોલાઈની અંદર, શેની અંદર બેટા? ઈ કોલાઈ. ઈ કોલાઈની અંદર લેક ઓપેરોન વિશેની ચર્ચા કરેલી છે. તો અહીંયા બેટા ઓપેરોનની આપણે વાત કરીએ ને, આગળ વાત કરું બેટા ઓપેરોન વિશેની. તો બેટા હું ઓપેરોનની વાત કરવા જાઉં છું. ઓપેરોન તો તેની અંદર બે મહત્વના ઘટકો હું જોઈ શકું છું. ઓપેરોનની અંદર બે મહત્વના ઘટકો જોઈ શકું છું. એક છે રચનાત્મક જનીનો અને બીજું છે બેટા નિયામક જનીનો. કયા કયા મહત્વના ઘટકો હું કહી શકું બેટા? તો એક છે રચનાત્મક જનીનો. જનીનો જે શું કરશે બેટા? મેં લાસ્ટ વિડીયોમાં કીધું હતું તમને. શું કરશે? જે પ્રોટીનની રચના કરે છે. જનીનો હંમેશા આપણને ખ્યાલ હોવો જોઈએ બેટા. જનીનો શું કરે છે બેટા? તો જનીનો એમઆરએનએ દ્વારા ભાષાંતરણ અને ભાષાંતર દ્વારા પ્રોટીનનું નિર્માણ કરે છે. તો રચનાત્મક જનીનો શું કરશે બેટા? પ્રોટીનનું નિર્માણ કરશે. બીજા કયા જનીનો છે બેટા? બીજા છે નિયામક જનીનો. કયા છે બેટા? નિયામક જનીનો. હવે આ જનીનોનું શું કામ છે બેટા? તો આ જનીનો જે છે ને બેટા ત્યાંથી સમજશું. નિયામક જનીનો શું કરે છે? તો નિયામક જનીનો જે છે બેટા તે જનીનો રચનાત્મક જનીનો દ્વારા જે પ્રોટીન તૈયાર થાય છે તે પ્રોટીનના નિયમનનું કાર્ય કરે છે, અથવા તો કે રચનાત્મક જનીનના કાર્યનું નિયમન કરે છે. ખૂબ જ અગત્યનું છે, યાદ રાખવાનું છે. ચલો બેટા, નિયામક જનીનો જે છે તેની અંદર આપણે 3 પાર્ટ પાડી શકીએ છીએ. નિયામક જનીનોમાં બેટા હું 3 પાર્ટ પાડી શકું છું. કયા કયા છે? તો તે તમારે ખાસ યાદ રાખવાનું છે. જેમાંથી પહેલું છે બેટા નિયંત્રક જનીન આવશે. પહેલું આવશે બેટા નિયંત્રક જનીન, જેને બેટા આઈ વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે બેટા? સ્મોલ આઈ વડે. ત્યારબાદ છે બેટા પ્રમોટર જનીન. પ્રમોટર જનીન. બરોબર બેટા? કેવું જનીન? પ્રમોટર જનીન. જે શું કરે છે? જે પ્રક્રિયાની શરૂઆત કરાવે છે બેટા. શું કરે છે? પ્રક્રિયાની શરૂઆત કરાવે છે. ત્યારબાદ વાત કરીએ તો બેટા
ઓપરેટર જનીન હશે. કયું જનીન હશે બેટા? ઓપરેટર જનીન. ખાસ યાદ રાખીશું ઓપરેટર જનીન, જે અગત્યનું છે બેટા, જેને આપણે ઓ તરીકે ઓળખશું. તો આ શું છે બેટા? ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ રચનાત્મક જનીન અને નિયામક જનીન. નિયામક જનીનની અંદર નિયંત્રક જનીન, પ્રમોટર જનીન અને ઓપરેટર જનીન હોય છે. જ્યારે બીજા વાત કરીએ બેટા, અમુક ઉત્સેચકોની વાત કરીએ છીએ બેટા. ચલો, ખાસ અગત્યનું પોઈન્ટ છે, અમુક ઉત્સેચકો છે બેટા, તેની વાત કરી લઈએ. ધ્યાનથી સમજજો, બરોબર, કે કયા કયા ઉત્સેચક હોય છે. તો ખાસ યાદ રાખવાનું છે બેટા, અગત્યનો પોઈન્ટ છે. નીટ બેઝ કોન્સેપ્ટની વાત કરીએ છીએ બેટા. તો પહેલું છે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક. કયા ઉત્સેચક હશે બેટા? બીટા ગેલેક્ટોસાઇડેઝ. બરોબર બેટા. ત્યારબાદ કયા ઉત્સેચક હશે બેટા? પરમિએઝ ઉત્સેચક હશે બેટા. પરમિએઝ. ત્યારબાદ ત્રીજા નંબરે કયો ઉત્સેચક છે બેટા? ટ્રાન્સ એસિટાઇલેઝ. કયો ઉત્સેચક બેટા? ટ્રાન્સ એસિટાઇલેઝ. એસિટાઇલેઝ. હવે બેટા આ બધા ઉત્સેચકો કાર્ય શું કરે છે? તો આ ઉત્સેચકો જે છે બેટા, તે લેક્ટોઝનું પાચન કરે છે. આ ઉત્સેચકોનું કામ શું છે બેટા? આપણે કહીએ તો કે સાહેબ આ ઉત્સેચકોનું કાર્ય શું છે? તો આ ઉત્સેચકો શું કરે છે બેટા? તો આ ઉત્સેચકો જે છે તે લેક્ટોઝ જે છે બેટા, લેક્ટોઝ, અહીંયા ધ્યાનથી સમજશું બેટા, કે આ ઉત્સેચકો લેક્ટોઝનું પાચન કરે છે બેટા. લેક્ટોઝનું પાચન. તમને થશે કે સાહેબ લેક્ટોઝનું પાચન કરીને તેનું રૂપાંતરણ શેમાં કરે છે? તો આર્યા ઉત્સેચકો જે છે તે લેક્ટોઝનું પાચન કરી ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ બનાવે છે. લેક્ટોઝનું રૂપાંતરણ શેમાં બનાવશે કરશે બેટા? ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં કરે છે. ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. બરોબર. આપણે કહીએ ને બેટા કે આપણે માની લો કે કોઈ ઇકોલાઈ છે, તેની અંદર લેક્ટોઝ નાખીએ છીએ બેટા, તો શું થશે? તો લેક્ટોઝનું પાચન થઈ જશે આ ત્રણ ઉત્સેચકોના કારણે, અને પાચન થઈને તેનું શેમાં રૂપાંતર થશે બેટા? ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં રૂપાંતરણ થાય છે. તો આ તો શું હતું બેટા? આ તો આપણે લેકોપેરોનની શરૂઆતની સામાન્ય માહિતી હતી. પણ લેકોપેરોન એકચ્યુઅલીમાં જે તમારી એનસીઆરટી છે બેટા, તે એનસીઆરટીની અંદર જે ગ્રાફ જેવું બતાવ્યું છે, આકૃતિ બતાવી છે, તે તમને થોડીક મૂંઝવણમાં મૂકી દેવી છે. તો આપણે બેટા તે આકૃતિની ચર્ચા કરીએ તેની પહેલાં તમે એક વખત સ્ક્રીનશોટ લઈ લો બેટા, એટલે તમને ધ્યાનથી તમે ગમે ત્યારે ફ્રી હોય ત્યારે સમજી શકો છો બેટા. ઓકે, તો હવે આપણે આગળ ચર્ચા કરીએ બેટા લેકોપેરોનની. લેકોપેરોનમાં બેટા આપણે આગળ વાત કરીએ. બરોબર. માની લો કે આપણે લેકોપેરોનમાં શું જોઈએ કે કોઈ આદિકોષ કેન્દ્રીય કોષ છે તેની અંદર કઈ રીતે કાર્ય થાય છે તેના વિશે ચર્ચા કરીએ બેટા. તો ધ્યાનથી સમજશું બેટા કે એકચ્યુઅલીમાં થાય છે શું. તો માની લો કે હાલ હું બંધ અવસ્થાની વાત કરું છું. કેવી અવસ્થાની વાત કરું બેટા? બંધ અવસ્થા. ચલો, હાલ હું કોઈ બંધ અવસ્થાની વાત કરું છું. બરોબર બેટા. ચલો, હાલ હું કોઈ બંધ અવસ્થાની વાત કરું. હવે માની લો કે બંધ અવસ્થાનો મતલબ શું સમજાવું છું બેટા, કે વિચારો કે મારી કને આ કોઈ કોષ છે અને આ બેટા તે કોષનું કોષ કેન્દ્ર પટલ છે. આ શું છે બેટા? કોષ કેન્દ્ર, કોષ પટલ છે, કોષ રસ પટલ છે. સમજો બેટા, આ કોઈ કોષ પટલ છે. બરોબર, કોષ પટલ. હવે હાલ કેવું છે? હાલ કઈ અવસ્થાની હું કઈ કન્ડિશનની વાત કરી રહ્યો છું બેટા? તો હાલમાં બંધ કન્ડિશનની વાત કરી રહ્યો છું. તો બંધ કન્ડિશનની અંદર જે લેકોપેરોન છે તે કઈ રીતનું હશે? તો ધ્યાનથી સમજો બેટા કે બંધ અવસ્થામાં માની લો કે હું લેકોપેરોન દોરું છું બેટા, જે ખાસ તમારે ધ્યાનથી સમજવાનું છે.
बराबर बेटा, खास ध्यानथी समझवानुं छे। जेनी अंदर आपणे वात करी हती शरूआतमां शुं हशे बेटा, नियामक जनीनो हशे। बराबर बेटा, आ खास याद राखशुं, नियामक अने रचनात्मक ए बे प्रकारना जनीनो हशे। तो शरूआतनी अंदर नियामक जनीनो होय छे। आपणे शरूआतमां कया जनीनो गोठवशुं बेटा, नियामक जनीनो गोठवशुं। कया कया हशे बेटा नियामक जनीनो, तो चलो पी छे, आई छे, पी छे अने ओ छे। हवे आनी अंदर तमारे खास याद राखवानुं बेटा के जे पी छे ने ते बेटा प्रमोटर जनीनो तरीके काम करशे। बरोबर, हवे वात करीए आ तो शुं थई गयुं बेटा, आ शुं छे, तो आ जे छे बेटा आर्या आपणा नियामक जनीनो छे। शुं छे बेटा, नियामक जनीनो, नियामक जनीनो। चलो बेटा आ छे नियामक जनीनो। पण આપણે પાછળ વાત કરીએ બેટા, ચલો ચલો બેટા, તો હવે હું બીજા જનીનોની વાત કરું, જેમાં એક્સ, વાય અને એ। તો આ શું છે બેટા, આમને હું રચનાત્મક જનીનો કહી દઉં બેટા। કયા જનીનો કહી દઈશ, રચનાત્મક જનીનો, रचनात्मक जनीनो। हाल जो ध्यान थी समझो बेटा, हाल हूँ शेनी बात करूँ छू, बंद अवस्था की बात करूँ छू के ऑफ अवस्था की बात करूँ छू। शेनी बात करूँ छू बेटा के शुरुआत में आपने खबर है लेक ओपेरॉन केवुं होय छे, बंद होय छे, पण ज्यारे जरूरियात हशे त्यारे ए शुं थई जाय छे बेटा, शरू थाय छे। पण ए शरू केवी रीते थशे ते समजता पहेला तेनी जे ऑफ कंडीशन छे ते समजवी जरूरी छे। हवे बेटा जे नियामक जनीनो जे छे बेटा, नियामक जनीनो एमना द्वारा शुं थशे बेटा के नियामक जनीनो जे छे बेटा ते शुं करे छे बेटा, mRNA बनावशे। शुं बनावे छे बेटा, mRNA, mRNA। चलो बेटा mRNA, बरोबर। अने आ mRNA जे छे ते शुं बनावे छे बेटा, mRNA द्वारा एक अणुनी रचना थाय छे, जेने बेटा निग्राहक अणु कहीए छीए अथवा निग्राहक प्रोटीन कही शको। बरोबर बेटा, शुं कही शकशो, निग्राहक अणु अथवा निग्राहक प्रोटीन, निग्राहक अणु। हवे आ निग्राहक अणु क्या जोड़ाय छे बेटा, तो आ निग्राहक अणु ए हमेशा क्या जोड़ायेलुं होय छे बेटा, तो आ निग्राहक अणु आ ओ साथे जोड़ायेलुं होय छे। कोनी साथे जोड़ायेलुं होय छे, ओ साथे। केम के ते ओ साथे जोड़ायेलुं हशे। ओ एटले शुं बेटा, तमने खबर होवुं जोईए, ऑपरेटर जनीन। तो ए ऑपरेटर जनीन साथे ज्यां सुधी जोड़ायेलुं हशे त्यां सुधी आपणी जे लेक ओपेरॉननी अवस्था हशे ते केवी हशे बेटा, बंद हशे। केवी हशे, बंद हशे। आ खास याद राखीशुं। बरोबर बेटा, ध्यानथी समजो शुं थाय छे। बरोबर के आने आपणे कहीए, अहींया हूँ लखी सकूँ बेटा, अहींया शुं लखी सकूँ के भाई ऑपरेटर जनीन बंद होय छे। सॉरी, આપણે અહીંયા વિચારીએ કે ઓપરેટર જનીન કેવું હોય છે બેટા, બંધ હોય છે। ઓપરેટર જનીન બંધ હોય છે। બરોબર, એનો મતલબ શું થશે બેટા, એનો મતલબ એવો થશે કે કોઈ પણ જાતનું પ્રોટીન બનતું નથી। કેમ કે અહીંયા પ્રોટીન બનાવવા માટે જે ઘટકોની આવશ્યકતા છે તે બનશે નહીં, એટલા માટે કોઈ પણ જાતનું પ્રોટીન બનતું નથી। નથી। બરોબર બેટા, તો આ શું છે, તો આ છે આપણી લેક ઓપેરોનની શરૂઆતની કંડિશન, मतलब કે બંધ અવસ્થા। શું છે બેટા, શરૂઆતની કંડિશન, જેને આપણે શું કહીએ છીએ બેટા, બંધ અવસ્થા તરીકે ઓળખીએ છીએ। પણ વિચારો બેટા, આ ચાલુ ક્યારે થશે? હવે ધ્યાનથી સમજો કે આ ચાલુ ક્યારે થાય છે, શરૂ ક્યારે થાય છે। તો બેટા માની લો કે હું બહારની તરફ કોષરસ પટલની બહારની તરફ કોઈક ઘટકો ઉમેરું છું। બહાર શું કરું છું બેટા, કોઈક ઘટકો, જેને હું કહી દઉં બેટા લેક્ટોઝના અણુ રાખું છું। શું રાખું છું બેટા, લેક્ટોઝ। હવે લેક્ટોઝના અણુ હું રાખું ને એટલે ધ્યાનથી સમજજો, અહીંયા છે ને
અમુક ઉત્સેચકો હાજર હશે બેટા. શું હાજર હશે? અમુક ઉત્સેચક, જેને હું પરમિયેઝ કહીશ. કયા ઉત્સેચક કહીશ બેટા? પરમિયેઝ. આ પરમિયેઝ ઉત્સેચકો શું કરે છે બેટા? ધ્યાનથી સમજજો. આ પરમિયેઝ ઉત્સેચકો જે છે બેટા, તે લેક્ટોઝને શું કરાવે છે બેટા? અંદરની તરફ દાખલ કરાવે છે. લેક્ટોઝ જે છે બેટા, તે અહીંયા આવી જશે. શું થઈ જશે? લેક્ટોઝ જે છે બેટા, તે કોષ રસ પટલ અથવા કોષ પટલની અંદર આવી જાય છે. હવે તમે ધ્યાનથી સમજો બેટા કે જ્યારે, બરોબર, શું કહું છું, જ્યારે આ લેક્ટોઝ જે છે બેટા, લેક્ટોઝ જે કોષ પટલની અંદર આવે છે ને, લેક્ટોઝ એ કોષ પટલની અંદર આવે છે ત્યારે શું થાય છે? તો ધ્યાનથી સમજજો. તો કે જ્યારે લેક્ટોઝ કોષ પટલની અંદર આવે છે ત્યારે લેક્ટોઝ જે છે બેટા, તે બે ઘટકમાં ડિવાઈડ થાય છે. લેક્ટોઝ જે છે ને, તે બેટા બે ઘટકમાં ડિવાઈડ થાય છે. કયા કયા છે? તો ધ્યાનથી સમજજો. એક તો લેક્ટોઝ છે અને એક એલોલેક્ટોઝ છે. કયા કયા બેટા? લેક્ટોઝ અને એલોલેક્ટોઝ. એલોલેક્ટોઝ આવી રીતે બે ઘટકમાં રૂપાંતરિત થાય છે. ક્યારે બેટા? જ્યારે બહારની તરફ જે લેક્ટોઝના અણુ હતા તે અંદર આવે છે ત્યારે તે લેક્ટોઝ અને એલોલેક્ટોઝ એમ બે ઘટકમાં છૂટા પડે છે. કેમ કે હવે એલોલેક્ટોઝ જેવો છૂટો પડ્યો બેટા, એવો નિગ્રાહક અણુ ક્યાં હતો? હાલ અહીંયા હતો. સમજો, નિગ્રાહક અણુ ક્યાં હતો બેટા? અહીંયા હતો. એ નિગ્રાહક અણુ છૂટો પડીને સીધો કોના ઉપર આવી જશે બેટા? એલોલેક્ટોઝ સાથે આવી અને જોડાઈ જશે. શું થશે બેટા? એલોલેક્ટોઝ સાથે આવી અને જોડાઈ જશે. ધ્યાનથી સમજજો. આપણે હવે કોની વાત કરીએ છીએ બેટા? ઓન, બરોબર, ઓન અવસ્થાની. બરોબર, પહેલા ઓફ અવસ્થા હતી, હવે ઓન થઈ ગઈ. કેવી રીતે ઓન થઈ? તો લેક્ટોઝ હતું એ પરમિયેઝ દ્વારા અંદર આવે છે. અંદર આવી લેક્ટોઝ અને એલોલેક્ટોઝમાં ડિવાઈડ થાય છે. જેવું એલોલેક્ટોઝ બને છે તેવું જે નિગ્રાહક અણુ જે ઓપરેટર જનીન સાથે જોડાયેલું હતું તે ત્યાંથી દોડી ફટાફટ દોડી અને ક્યાં આવી જાય છે? એલોલેક્ટોઝ સાથે જોડાઈ જાય છે. હવે તમે જુઓ બેટા, અહીંયાથી નિગ્રાહક અણુ દૂર થઈ જશે એટલે શું થશે? જે તાળું હતું, બરોબર, તેની ચાવી એલોલેક્ટોઝ હતી. નિગ્રાહક અણુ શું હતું બેટા? તાળું હતું. એલોલેક્ટોઝ શું હતી? ચાવી હતી. તો ચાવી આવી ગઈ એટલે તાળું સીધું શું થઈ ગયું? ખુલી ગયું. હવે ખુલી જશે એટલે આ ત્રણ રચનાત્મક જનીનો નહીં હવે એરિયા બહુ કામ કરશે કે હવે અમારું કામ આવ્યું એમ કરીને એરિયા કામ કરશે. ના, રચનાત્મક જનીનો એકચ્યુઅલીમાં કામ શું કરે? આ એક્સ નથી બેટા, ઝેડ છે. મારી ભૂલ થઈ ગઈ. બરોબર, શું છે? ઝેડ છે. આ શું કામ શું કરશે? તો ધ્યાનથી સમજજો. આ ત્રણ રચનાત્મક જનીનો જે છે તે જુદા જુદા ઉત્સેચકોનું સંશ્લેષણ કરશે. જેમ કે ઝેડ છે તે બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંશ્લેષણ કરશે. બરોબર બેટા, બીટા ગેલેક્ટોસાઇડેઝ. બરોબર, વાય જે છે, વાય તે શું કરશે બેટા? તો તે પરમિયેઝનું સંશ્લેષણ કરશે. પરમિયેઝ. બરોબર બેટા, અને એ જે છે એ તે શું કરશે? તો ટ્રાન્સ એસિટાઇલેઝનું સંશ્લેષણ કરશે બેટા. ટ્રાન્સ એસિટાઇલેઝ. ચલો બેટા, હવે ટ્રાન્સ એસિટાઇલેઝ આ ત્રણ ઉત્સેચકો બન્યા ને બેટા, તો આ ત્રણ ઉત્સેચકો જે છે તે એક સાથે ભેગા મળી અને લેક્ટોઝ ઉપર કાર્ય કરશે. શેના ઉપર કાર્ય કરશે બેટા? લેક્ટોઝ ઉપર. અને લેક્ટોઝનું શું કરી દેશે બેટા? તો લેક્ટોઝનું પાચન કરે છે. શું કરે છે બેટા? લેક્ટોઝનું પાચન કરે છે. અને લેક્ટોઝનું પાચન કરી શું બનાવી દેશે? તો આપણને ખબર છે સાહેબ કે લેક્ટોઝને ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં રૂપાંતર કરે છે. અને સાથે સાથે બીજું શું થાય છે બેટા? કે આ બધાનું પાચન થઈ ગયું ને એટલે અંતમાં એલોલેક્ટોઝનું શું કરે છે બેટા? પાચન કરી નાખે છે. હવે એલોલેક્ટોઝનું પાચન થઈ ગયું ને એટલે પાછું આ જે નિગ્રાહક અણુ છે એ ઓપરેટર જનીન સાથે જોડાઈ જશે અને પાછી આરી અવસ્થા કેવી થઈ જશે બેટા? બંધ થઈ જાય છે. તો બંધ હતી તેમાંથી ઓન ક્યારે થઈ બેટા? તો જ્યારે ગેલેક્ટોઝ પરમિયેઝ દ્વારા અંદર પહોંચે છે ત્યારે તેનું રૂપાંતરણ લેક્ટોઝ પ્લસ એલોલેક્ટોઝમાં થાય છે. એલોલેક્ટોઝ સાથે અહીંયા જે ઓપરેટર જનીન સાથે જે નિગ્રાહક અણુ જોડાયેલો હતો તે છૂટો પડી કોની સાથે જોડાય છે બેટા? એલોલેક્ટોઝ સાથે જોડાય છે.
હવે જેવો એનો લેક્ટોઝ સાથે જોડાય છે તરત જ આ જે રચનાત્મક જન્યુનો છે તે પ્રોટીન બનાવશે અને પ્રોટીનમાંથી શું બનવા માંડશે બેટા? ઉત્સેચકો બને છે અને આ ઉત્સેચકો શું કરે છે બેટા? લેક્ટોઝનું પાચન કરે છે અને લેક્ટોઝનું પાચન કરી તેનું રૂપાંતર શેમાં કરશે? ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં કરે છે. તો આ શું હતું બેટા? આપણું લેક ઓપેરોન હતું. આ લેક ઓપેરોનની અંદર તમને ક્યાંય પણ કોઈ પણ જાતનો ડાઉટ આવતો હોય બેટા તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. હું થઈ શકશે એટલો ઝડપથી તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને તમે મારા વિડીયો જોવો, ગમતા હોય તો લાઈક કરો અને બીજા વિદ્યાર્થીઓને પણ કહો કે જેથી તેમને પણ સરસ મજાનું બાયોલોજી એકદમ ફ્રીમાં જ ભણવા મળી રહે. બરોબર બેટા? તો આજના માટે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું નવા પોઈન્ટ સાથે.